હેલો વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ કેતન ચોટલિયા. આજના વિડીયોમાં જે ડિસ્કસ કરવાના છીએ એ ધોરણ 12 નો મોસ્ટ આઈએમપી ટોપિક છે એપ્લિકેશન રાઇટિંગ, જે 6 માર્ક્સમાં બોર્ડમાં તમારા માટે પૂછાય છે. તો જેટલા બી વિદ્યાર્થીઓ 12 કોમર્સમાં છે એના માટે આ સૌથી મહત્વનો ગ્રામર ટોપિક છે, જેમાં તમે સરળતાથી 6 માર્ક્સ લઈ શકો છો. કેવી રીતે લખાણ લખવું, કેવી રીતે સારું પ્રેઝન્ટેશન કરવું, એ બધી જ ડિસ્કશન કરવાના છે. બધી જ નાની વાતો બધી જ તમને આ વિડીયોમાં મળશે. તો ખાસ વિડીયો અંત સુધી જોવાનો છે. અને બોર્ડમાં એક પણ માર્ક્સ એપ્લિકેશન રાઇટિંગમાં જવો ના જોઈએ. ખાસ યાદ રાખજો, બધા જ વિદ્યાર્થીઓ સરળતાથી માર્ક્સ સ્કોર કરી શકે એવો ટોપિક છે એપ્લિકેશન રાઇટિંગ. તો ટોપિક પૂરો થાય પછી ખાસ તમે ઘર બેઠા મેક્સિમાઇઝ આ ટોપિકને મેમોરાઇઝ કરો, ટોપિકને લખો, જેની મદદથી તમારો એક પણ માર્ક્સ બોર્ડમાં જવો જોઈએ નહીં. તો વધારે સમય વેસ્ટ નહીં કરીએ અને વધીએ આજના ટોપિક પર. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા બે સૂચના જોઈ શકો છો. કેતન ચોટલિયા ફ્રોમ A501 પુષ્કર હાઇટ્સ નિયર યોગી ચોક, Surat 395010 wants to apply for the post of an English teacher to the principal Samarpan Techno School, Punagam Road, Surat 395010. Draft this application on behalf of him. બીજી સૂચના તમને નીચે જોવા મળે છે. આ બંને સૂચનાઓમાં તમે ઓબ્ઝર્વેશન કરશો તો તમને ખ્યાલ આવશે. ઉપરની સૂચનામાં એડ્રેસ આપેલું છે, જ્યારે નીચેની સૂચનામાં એડ્રેસ નથી. તો નીચેની સૂચનામાં તમે એડ્રેસ જાતે તમે કોઈ પણ લખી શકો છો. હવે આપણે આજના વિડીયોમાં ઉપરની સૂચનાની મદદથી એપ્લિકેશન રાઇટિંગ સમજીએ. યસ, તો સૂચનાને પહેલા સમજો, જેમાં તમને કેતન ચોટલિયા અરજી લખનારનું નામ આપેલું છે, એનું એડ્રેસ આપેલું છે A501 પુષ્કર હાઇટ્સ નિયર યોગી ચોક, સુરત. એ શેના માટે અરજી લખે છે? તો લખેલું છે ઇંગ્લિશ ટીચર. કોને મોકલે છે? તો આપેલું છે ધ પ્રિન્સિપાલ સમર્પણ ટેકનો સ્કૂલ, પૂણાગામ રોડ, સુરત. બધી ડિટેલ તમને સૂચનામાં જ આપેલી હશે. સિમ્પલી પહેલા બે સ્ટેપમાં તમારે એઝ અ ગોઠવણી કરવાની છે. તો જ્યારે તમે એપ્લિકેશન રાઇટિંગ લખો છો ત્યારે પહેલું કામ તમારું જે પેપર છે એની રાઇટ સાઈડથી કરવાનું છે. જે તમારે પહેલા લખવાનું છે અરજી લખનારનું નામ, એનું એડ્રેસ અને ડેટ. તમે જે તારીખે અરજી લખતા હોય તો તમે આખો ડેમો તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તો ખાસ યાદ રાખજો, જમણી સાઈડ તમારે આ કામકાજ કરવાનું છે અને એમાં અરજી લખનારનું નામ, સરનામું અને તારીખનો ઉલ્લેખ કરવાનો છે. જ્યારે તમે પહેલું સ્ટેપ લખતા હોવ છો ત્યારે તમારે આ બાબત પણ ધ્યાનમાં લેવી જરૂરી છે કે આ લખાણ એક જ સીધી લાઈનમાં હોવું જોઈએ. ઘણા લોકોને લખાણ જોયેલું છે, આ મન પડે એમ લખાણ હોય છે. એવું લખાણ તમારું ખાસ ના હોવું જોઈએ. જેટલું લખાણ તમારું સારું હશે એટલું જ તમારું માર્ક્સ મળવાની શક્યતા વધી જશે. તો ખાસ યાદ રાખજો, આ બધા જ મુદ્દા એક જ સરખા લાઈનમાં હોવા જોઈએ. ત્યારબાદ બીજો મુદ્દો પેપરના ડાબી સાઈડથી કરવાનો છે. તમે જોઈ શકો છો ટુ ધ પ્રિન્સિપાલ સમર્પણ ટેકનો સ્કૂલ, પૂણાગામ રોડ, સુરત 395010. અહીંયા ખાસ ધ્યાન રાખજો, સૌથી પહેલા તમારે લખવાનું છે ટુ, ત્યારબાદ લખવાનું છે હોદ્દો અને ત્યારબાદ સરનેમ. અને જ્યારે તમે આ મુદ્દો લખો છો ત્યારે પણ ધ્યાન રાખજો, આ બધું લખાણ પણ એક જ સાથે લાઈનમાં હોવું જોઈએ, જેથી તમારું પ્રેઝન્ટેશન વ્યવસ્થિત બને. તો વિદ્યાર્થી મિત્રો, આ બંને મુદ્દા લખાઈ ગયા બાદ ત્રીજો મુદ્દો આપણો આવશે સબ્જેક્ટ, જે તમારે લખવાનું છે એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર. યસ, આ ફિક્સ ફોર્મેટ છે, તમારે આ જ પ્રમાણે લખવાનું હોય છે. હવે અહીંયા પણ ખાસ ધ્યાન રાખજો, તમે જ્યારે સબ્જેક્ટ લખો છો ત્યારે થોડો પેરેગ્રાફ પાડીને કામકાજ કરવાનું છે. ઓફ એન ઇંગ્લિશ ટીચર મતલબ જે પોસ્ટ આવે છે એ નીચે લખજો અને એ બંને પણ લાઈનમાં આવે એ પણ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી લખવાનું છે રિસ્પેક્ટેડ સર અથવા તો મેડમ. કેમ કે આપણે જેમને એપ્લિકેશન મોકલીએ છીએ આપણે ખબર નથી કે સામેવાળી વ્યક્તિ એઝ અ પ્રિન્સિપાલ તરીકે સર છે કે મેડમ, એટલે આપણે લખીશું રિસ્પેક્ટેડ સર અથવા તો મેડમ. અને ત્યાર પછી એક લખવાનું છે પેરેગ્રાફ, જે તમારે ખાસ પાકો કરવાનો છે. વિથ ધ રેફરન્સ ટુ યોર એડવર્ટાઇઝમેન્ટ ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર ઇન દિવ્ય ભાસ્કર ટુડે, આઈ એમ એપ્લાઇંગ ફોર ધ સેમ પોસ્ટ. My personal biodata, educational qualifications and experiences are given below. વિદ્યાર્થી મિત્રો, આ પેરેગ્રાફ લખવામાં ખૂબ જ ધ્યાન રાખવાનું છે. આ પેરેગ્રાફ તમારે મેક્સિમાઇઝ લખવો પડશે, ત્યારે તમને યાદ રહેશે. હવે આ પેરેગ્રાફને ઇઝી લખવા માટે આપણે કંઈક ટ્રીક બનાવીએ. તો અહીંયા સુધીનો પાર્ટ છે એમાં તમને 4 પ્રિપોઝિશન દેખાય છે, વિથ, ટુ, ફોર અને ઇન. આ 4 પ્રિપોઝિશનથી આપણે અલગ અલગ 4 ટુકડા બનાવીએ અને એને યાદ રાખીએ તો પેરેગ્રાફ તમારો આસાનીથી યાદ પણ રહી જશે અને એક્ઝામમાં તમારો સિંગલ માર્ક્સ પણ કપાશે નહીં. યસ, તમે જોઈ શકો છો વિથ, ટુ, ફોર, ઇન, જેમને અલગ કલરથી હાઇલાઇટ કરેલા છે ત્યાંથી આપણે અલગ અલગ 4 ટુકડા પાડેલા છે અને એ પ્રમાણે તમે કામકાજ કરશો તો પેરેગ્રાફ તમને આસાનીથી યાદ રહી જશે. ત્યાર પછીનો મુદ્દો તમને જે પેરેગ્રાફમાં દેખાય છે એ, જેમ કે પર્સનલ બાયોડેટા, એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એન્ડ એક્સપિરિયન્સીસ આર ગિવન બિલો, મતલબ નીચે આપેલા છે. તો આ ત્રણેય મુદ્દાને તમારે 1 by 1 દર્શાવવાના છે એપ્લિકેશન રાઇટિંગમાં. તો સૌથી પહેલા મુદ્દો દર્શાવીએ પર્સનલ બાયોડેટા. પર્સનલ બાયોડેટામાં તમારે પર્સનલ ઇન્ફોર્મેશન આપવાની હોય છે, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. નેમ, એડ્રેસ, ડેટ ઓફ બર્થ, સેક્સ, જેન્ડર, મેરિટલ સ્ટેટસ, લેંગ્વેજ નોન, મધર ટંગ, નેશનાલિટી, બ્લડ ગ્રુપ અને હોબી. બધા જ મુદ્દા તમારે એક જ સાથે લાઈનમાં લખવાના છે, એ પણ સીધી લાઈનમાં લખવાના છે. ખાસ ધ્યાન રાખવાનું છે. પહેલું કામ કરો, બધા મુદ્દા લખી નાખો.
પછી કામ કરો, બધા મુદ્દાની સામે કોલન કરો, એ પણ સળંગ લાઈનમાં આવવા જોઈએ જેથી પેપર પ્રેઝન્ટેશન સારું લાગે. હવે સામેની સાઈડ જે તમે મુદ્દા લખેલા છે એને અનુરૂપ તમારે વિગતો ભરવાની છે. તો વિગતો આપણે ભરતા જઈએ. નેમ કેતન ચોટલિયા, કેમ કે એપ્લિકેશનમાં લખનાર છે કેતન ચોટલિયા. એડ્રેસ જે તમને ઉપર આપેલું હતું તો હર વખતે લખવાની જરૂર છે નહીં, એવું લખી નાખો એઝ અબવ, મતલબ ઉપરની જેમ, એટલે અહીંયા આવી ગયું. ત્યારબાદ ડેટ ઓફ બર્થ, તો અહીંયા મેં લખેલું છે 9 ઓક્ટોબર 1984. ખાસ યાદ રાખજો 1984 લખવાનું રીઝન, મારી એપ્લિકેશન અહીંથી કેલ્ક્યુલેશન પર આવશે એના માટે 1984 લખેલું છે. ત્યારબાદ જેન્ડર જે આપણે લખેલું છે મેલ. મેરિટલ સ્ટેટસ તમે મેરિડ બી લખી શકો અથવા તો અનમેરિડ બી લખી શકો. ત્યારબાદ લેંગ્વેજ નોન ગુજરાતી, હિન્દી અથવા તો ઇંગ્લિશ. ત્યારબાદ મધર ટંગ જેમાં કમ્પલસરી ગુજરાતી લખશો, આપણે બધા જ ગુજરાતી છીએ એટલે. નેશનાલિટી ઇન્ડિયન. બ્લડ ગ્રુપ્સ 8 ગ્રુપમાંથી તમે કોઈ પણ લખી શકો, પણ નોર્મલી આપણે બધા જ B+ ને પહેલી પ્રાયોરિટી આપણે આપીશું. ત્યારબાદ હોબી તો રીડિંગ, સિંગિંગ એન્ડ ટ્રાવેલિંગ. આ બધા જ મુદ્દા તમારે આ જ પ્રમાણે ડિઝાઇન કરવાના છે. અને જ્યારે તમે આ બધા મુદ્દા લખો છો ત્યારે ખાસ ધ્યાન રાખજો તમારું લખાણ જે છે એટ્રેક્ટિવ લાગવું જોઈએ. કોલનનો ઉપયોગ, વિગતો તમે એક સાથે લખો અને સામે માહિતી પણ તમે એક જ લાઈનમાં આવે એ ખાસ તમારે જોવાનું છે. એના પછી એજ્યુકેશનલ ક્વોલિફિકેશન ડિસ્કસ કરીએ. એજ્યુકેશનલ ક્વોલિફિકેશન તમે જ્યારે લખો છો ત્યારે જે પોસ્ટ માટે તમે એપ્લાય કરતા હતા એને અનુરૂપ તમારી ડિગ્રીઓ લખવાની છે. યસ, તો તમે જોઈ શકો છો અહીંયા ટોટલ 5 કોલમમાં આપણે કામકાજ કરેલું છે. પહેલા છે નંબર, ત્યારબાદ ડિગ્રી, ત્યારબાદ બોર્ડ, યુનિવર્સિટી. યુનિવર્સિટીના સ્પેલિંગમાં ખાસ ધ્યાન આપજો, CITY નથી કરવાનું, SITY કરવાનું છે. યર ઓફ પાસિંગ એન્ડ રિઝલ્ટ. હવે જોઈએ આપણે 1 by 1 મુદ્દા. પહેલા મુદ્દા પર તમારે લખવાનું છે કમ્પલસરી HSC 12મું ધોરણ. યસ, એના માટે કયું બોર્ડ લાગે તો GSHEB ગાંધીનગર. કયા વર્ષમાં પાસ કર્યું તો 2001માં. હવે આ ખાસ સમજજો. આગળ પર્સનલ બાયોડેટામાં 1984માં આપણે ડેટ ઓફ બર્થ બતાવેલી હતી, તો એ પ્રમાણે કેલ્ક્યુલેશન કરીએ તો 2001માં આપણું 12મું પૂરું થાય. એટલે ખાસ ત્યાં જે તમે બર્થ ડેટ લખો છો, ત્યાં બર્થ યર લખો છો, એને આધારે તમારે અહીંયા યર આવવું જોઈએ, એ ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ ટકાવારી તમારા હિસાબે તમે કોઈ પણ લખી શકો. બીજો મુદ્દો, હવે અહીંથી શરૂઆત થાય, તમે જે પોસ્ટ માટે તમે એપ્લાય કરેલું હતું એને અનુરૂપ ડિગ્રીઓ હોવી જોઈએ. તો ઇંગ્લિશ ટીચર માટે BA, MA અને B.Ed જોઈએ, જે આપણે અહીંયા લાઈનમાં લખેલું છે. હવે ત્રણેયની યુનિવર્સિટી સેમ, ગુજરાત યુનિવર્સિટી તો એક સાથે લખી નાખેલું છે. અને 3 વર્ષ થાય BA ના એટલે તમને દેખાય છે 2001 પછી 2004. 2 વર્ષ થાય માસ્ટરના એટલે 2006. 2 વર્ષ થાય B.Ed ના એટલે 2008. ત્યારબાદ પર્સન્ટેજ. તો આ પ્રમાણે તમારે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન લખવાનું છે. અહીંયા પણ ખાસ ધ્યાન રાખજો, તમે કોષ્ટક એ પ્રમાણે બનાવજો જેથી એક્ઝામમાં સરળતાથી પેજમાં તમને દેખાય, પેપર ચેકરને દેખાય. ત્યાર પછીનો મુદ્દો હતો એક્સપિરિયન્સ. યસ, હવે તમારે અનુભવ દર્શાવવાના છે, જે આપણે 2 દર્શાવશું. એમાં પણ કયા મુદ્દા ધ્યાનમાં લેવાના છે એ પણ જોઈ લઈએ આપણે. જેમાં આપણે 2 અનુભવ દર્શાવશું અને એમાં પણ વાક્ય રચનામાં ખાસ ધ્યાન રાખજો. તો જોઈએ આપણે અનુભવ. I have worked in આશાદીપ સ્કૂલ સુરત એઝ એન ઇંગ્લિશ ટીચર ફોર 5 years. 5 વર્ષથી આશાદીપ સ્કૂલમાં ઇંગ્લિશ ટીચર તરીકે કામ કર્યું છે. યસ, ફોર 5 years. 4 સાથે સમયગાળો આવે તો આ ગ્રામરની રચનાનું પણ ધ્યાન રાખજો. I have worked કર્યું છે, મતલબ પૂર્ણ વર્તમાન કાળ વાપરેલો છે, તો have પછી હંમેશા ત્રીજું રૂપ હોવું જોઈએ. આ બધી નાની વાતોનું તમારે ધ્યાન રાખવાનું છે. હવે અહીંયા મુદ્દો ખાસ સમજજો. અહીંયા મેં પહેલો અનુભવ દર્શાવી દીધો છે. હવે બીજો અનુભવ I have been working. જો અહીંયા બીજો અનુભવ ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં દર્શાવેલો છે. ઇન ખોડિયાર વિદ્યાલય સુરત એઝ એન ઇંગ્લિશ ટીચર સિન્સ જૂન 2014. અહીંયા 4 લખેલું છે, અહીંયા સિન્સ લખેલું છે. આ બંનેને સમજીએ. સિન્સ અને 4 નો આપણે ઓલરેડી એક વિડીયો અપલોડ કરેલો છે. બંનેનો ડિફરન્સ શું છે એ પણ જોજો, જેથી ખાસ તમને બંનેનો ડિફરન્ટ ખ્યાલ આવે. સિન્સ ચોક્કસ સમય સાથે આવે, 4 આવે સમયગાળા સાથે. હવે અહીંયા એવું દર્શાવેલું છે કે 5 વર્ષ અહીંયા કામ કરેલું છે. અહીંયા આપણે એવું કહીએ છીએ કે 2014 થી કામકાજ કર્યું છે. આ કઈ રીતે કેલ્ક્યુલેશન આવ્યું એની વાત કરીએ. 2008માં એજ્યુકેશન B.Ed પૂરું થયું. હવે 5 વર્ષ એને પહેલી સ્કૂલમાં અનુભવ દર્શાવ્યો, એટલે 9, 10, 11, 12, 13 સુધી એને આ સ્કૂલમાં કામ કરેલું છે. તો આનો મતલબ સાફ છે 2014 થી એને ખોડિયાર વિદ્યાલયમાં કામ કરેલું હશે. તો ખાસ ડેટ ઓફ બર્થમાં તમે જે યર લખો છો એને આધારે અહીંયા કેલ્ક્યુલેશન કામ કરશે અને અહીંયા કેલ્ક્યુલેશન કામ કરશે, જે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો પર્સનલ બાયોડેટા, એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એન્ડ એક્સપિરિયન્સ જે પેરેગ્રાફમાં હતું એ તમારે 1 by 1 લાઇન વાઇઝ ટોપિક લખવાના છે. હવે જોઈએ બીજા ટોપિક જે એપ્લિકેશન રાઇટિંગમાં તમારે લખવાના છે. નેક્સ્ટ પાર્ટ, રીઝન ફોર લિવિંગ ધ જોબ. હવે તમે એ સ્કૂલમાં જોઈન થવા માંગો છો તો એનું કારણ શું છે તો એ લખવાનું છે. સિમ્પલ એક જ લાઇનમાં લખી નાખવાનું છે. ફોર બેટર ફ્યુચર ઓપોર્ચ્યુનિટી. યસ, સારી તક માટે, સારા ભવિષ્ય માટે હું તમારી સ્કૂલમાં જોઈન થવા માંગુ છું. નેક્સ્ટ પાર્ટ જે આપણે બતાવવાનો છે રેફરન્સ. યસ,
તમે કોઈ એવા બે વ્યક્તિના રેફરન્સ આપો જેથી તમે એ સ્કૂલમાં આરામથી સિલેક્શન કરી શકો. તો આપણે બે રેફરન્સ દર્શાવીશું જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. રેફરન્સમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, પહેલા સ્થાને બેના નામ લખો, ત્યારબાદ તમે જે સ્કૂલ દર્શાવેલી હતી એને તમે હોદ્દા લખો, એ સ્કૂલનું નામ લખો અને સિટી લખો, માહિતી લખો. આ પ્રમાણે તમારે રેફરન્સ દર્શાવવાના છે, જે ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછીનો મુદ્દો એક્સપેક્ટેડ સેલરી. કેટલી સેલરીની આશા છે, કેટલા પગારની આશા છે, તમે લખી નાખવાનું એઝ પર ગવર્મેન્ટ રૂલ્સ, એઝ પર ગવર્મેન્ટ નોર્મ્સ. યસ, એક જ લાઈનમાં એક્સપેક્ટેડ સેલરી નામનો મુદ્દો પૂરો કરવાનો છે. અને આ મુદ્દો પૂરો થાય પછી ફરીથી તમારે એક પેરેગ્રાફ લખવાનો છે, જે પણ તમારે ખાસ પહેલા પેરેગ્રાફની જેમ જ યાદ રાખવો પડશે. જેમાં લખવાનું છે, આઈ હોપ યુ વિલ કાઇન્ડલી કન્સિડર માય એપ્લિકેશન એન્ડ કોલ મી ફોર એન ઇન્ટરવ્યુ. આઈ પ્રોમિસ ધેટ ઇફ આઈ ગેટ સિલેક્ટેડ I will try my best and obey my duty honestly and sincerely. ત્યારબાદ waiting for positive reply, thank you, અને છેલ્લે લખી નાખવાનું જે એપ્લિકેશન લખનાર છે, your faithfully કેતન ચોટલિયા. આ પેરેગ્રાફ લખતી વખતે પણ જે ગ્રામરનો ઉપયોગ થયેલો છે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. ઇફ વાળી રચના વપરાયેલી છે, મતલબ શોવિંગ કન્ડિશન નામનું ફંક્શન વપરાયેલું છે, ખાસ જોજો. અમુક સ્પેલિંગ જે મિસ્ટેક થવાની શક્યતા હોય તો એ પણ તમે ખાસ જોજો. તો આ પેરેગ્રાફ લખો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, સ્પેલિંગ મિસ્ટેક થવી ના જોઈએ. ગ્રામરનો ઉપયોગ જે પ્રમાણે કરેલો છે એ વ્યવસ્થિત અને ક્લિયર હોવો જોઈએ. તો છેલ્લો મુદ્દો, એન્ક્લોઝ ટ્રુ કોપીઝ ઓફ ધ ફોલોવિંગ. યસ, જેમાં શું લખવાનું છે, આગળ જેટલા બી તમે સર્ટિફિકેટ, તમારી ડિગ્રી તમે બતાવેલી છે એ બધાનો ઉલ્લેખ લાસ્ટમાં કરવાનો છે. તો પહેલા સ્થાને આવશે SSC માર્કશીટ એન્ડ સર્ટિફિકેટ, ત્યારબાદ આવશે BA માર્કશીટ એન્ડ સર્ટિફિકેટ, ત્યારબાદ આવશે MA માર્કશીટ એન્ડ સર્ટિફિકેટ, અને છેલ્લે આવશે BEd માર્કશીટ એન્ડ સર્ટિફિકેટ જે ટીચર માટેનું સ્પેશિયલ ડિગ્રી છે, અને છેલ્લે એક્સપિરિયન્સ સર્ટિફિકેટ. તમે બે સ્કૂલના અનુભવ દર્શાવેલા છે તો એના પણ તમે સર્ટિફિકેટ એન્ક્લોઝ કરો છો એવું દર્શાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ટોપિક હતો આપણો એપ્લિકેશન રાઇટિંગ, જે ખૂબ જ મહત્વનો હતો. 6 માર્ક્સમાં એપ્લિકેશન પૂછાય છે. ખાસ યાદ રાખજો, જ્યારે તમે એક્ઝામમાં લખો છો ત્યારે અક્ષર તમારા બહુ જ વ્યવસ્થિત હોવા જોઈએ. તમારું લખાણ, પ્રેઝન્ટેશન ખૂબ સારું હોવું જોઈએ, જેથી પેપર ચેકરને માર્ક્સ આપવામાં આસાની, સરળતા રહે. આશા રાખું છું આ વિડીયોની મદદથી એપ્લિકેશન રાઇટિંગ તમે કેવી રીતે સરસ રીતે યાદ રાખી શકો એ તમને સમજાયું હશે. મળીશું કંઈક નવા ટોપિક સાથે નવા વિડીયો પર. થેન્ક યુ, આભાર.